હાલો ફ્રેન્ડ, જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં? હું છું ભાવેશ ગોહિલ. તો આપણે નાઈ ધોઈને થઈ ગયા છીએ ફ્રેશ. આપણે નવા વ્લોગની શરૂઆત કરી દીધી છે. ચાલો તો આપણે નાસ્તો કરી લેવી. નાસ્તામાં છે રોટલી અને ચા. આજે ભાઈ ભાખરી નથી, આજે રોટલી બનાવી છે. હાલો તો બધા જમવા. અને રાજીવભાઈ પૂતા છે, અંજલિબેન પણ પૂતા છે. આ છે મારા ફ્રેન્ડ અને પાડોશી જાય છે કામે હીરામાં. આવો ભાઈ. ચાલો મિત્રો, આપણે નાસ્તો પાણી કરી લીધો છે, હવે જવું છે આપણે કામે. તો આ છે મિત્રો આપણી સસ્તી સાયકલ લઈને જવાનું છે કામે. આપણી પાસે ગાડી નથી, તમને બધા મિત્રોને ખબર તો છે. તો જઈએ આપણે કામે. હું હીરા કહું છું, હીરા કહવા જવું પડે ભાઈ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ કારખાને. જઈએ આપણે કામે. આજે મારા ફ્રેન્ડ શક્તિસિંહ વ્યા ગયા. ચાલો તો કામ કરીએ આપણે. હા, એવું છે ભાઈ બોલ. હા, આમાં જોવો તો હીરો છે, દેખાય છે તમને? હા, મારા ભાઈ બંધ જો હીરા ગવા મળ્યા છે. અશોકભાઈ, હા મારો ભાઈ. મિત્રો વાગી ગયા છે 10. હાલો બધા અને આ ચા પીતા બાપુ છે. હા, જો હાલો બધા ચા પીવા. આમાં એ એનું મશીન છે. આ છે હીરો ગોતવાનું મશીન છે. હીરો ગોતવાનું મશીન છે. હીરો ઉડી ગયો છે, નાનો એવો છે, ટેબલમાંથી ઉડાડ્યો હતો. હવે આઈન સિવાય આવે નહીં. કેમિકલ વાળો છે, કાળો બગડેલો છે. હવે આનથી ગોતવો પડશે. મેડિકલ પીરાનો એટલે ગોતવો પડશે. આવી ગયું. એ ભાઈ ભાઈ 12:30 થઈ ગયા. ખાવાનું જવું હોય બંધ કરો. તો ફાઇનલી મિત્રો મારા 12 વાગી ગયા છે. આપણે ઘરે જમવા. ઓ મિત્રો ટ્રાફિક થવા મળે હવે. A few moments later. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ આપણે ઘરે. રાજીવભાઈ કઈ ગયા? શું કરશો? ખાશો? ભાઈ રાજીવભાઈ બે ગયા છે જમવા. આપણે પણ જમવા બેસી જઈએ. હાલો બધા જશે. ગુવાર બટેટાનું શાક, રોટલી, છાશ. હાલો બધા જમવા. રાજીવભાઈ બે ગયા જમવા. કા રાજીવ? બધાને કહે છે હાલો બધા જમવા. હાલો મિત્રો જમી લેવી. ચાલો મિત્રો આપણે જમી લીધું છે. જમીને અહીંયા બેઠા છીએ ઘરે. અમારે અંજલીબેન ગયા છે નિશાળે. નિશાળ તો એને સવારની છે રોજ કાયમી માટે, પણ આજે છે શનિવાર, એટલે શનિવારે એને બપોરે 11 વાગ્યે નિશાળે જવાનું હોય. તો હમણાં 2 વાગશે એટલે અમારે બેન આવશે નિશાળેથી. તો પૂછ્યું આપણે કેવી મજા આવી નિશાળે. આ બીજો દિવસ હતો એને. શું કરશો તું? અમારા ભાઈની તો રમત આવી જ હોય. અત્યારે ઉતા રમત કરે છે. શું રમત કરશો? હે હું મોટા નાખશો? હે દીદી ક્યાં ગઈ? શું વાંચશો? રિક્ષા કે ભાઈ જો मजा आया. રિક્ષા કે વાંચતો. ચાલો મિત્રો 2 વાગી ગયા છે બપોરના. તો જઈએ આપણે કામે. આપણે અનલીબેનની વાટ જોઈને તો બેઠા હતા, પણ અનલીબેન તો હજી નિશાળેથી આવ્યા નથી. તો આપણે એની હારે સાંજે વાત કરીશું. અનલીબેન હારે નિશાળે ગયા છે. પૂછશું કે ભાઈ આજે એનો બીજો દિવસ નિશાળ હતો, કેવી મજા આવી. હાલો તો જઈએ આપણે કામે. કંઈ દેખાનું કર્યું નથી હીરામાં ભાઈ.
આ નકરું બરાસ જ મારતા હતા કે નહીં તમે? આ નકરું બરાત માર્યું, હીરો ખોવાઈ ગયો, એક ટેબલમાંથી ઉડી ગયો છે, હજી આવ્યો નથી. ઓલું મશીન મારતા હતા એ શું હતું? એ પોચક્યું માર્યું આ, પોચક્યું? પોચક્યું માર્યું આ. આખો ગાળો તમે સાફ કરી નાખ્યો. આખો ગાળો સાફ કરી નાખ્યો. જો ચક્કા જામે છે ને કાં? પોતું મારવાનું. તમે કેમ બેઠા સાના મના? હા માવો ખાઈને બેઠા. ફાઇનલી મિત્રો વાગી ગયા છે 8. તો જઈએ આપણે ઘરે હવે કારખાનેથી જઈએ છીએ ઘરે. આવું છે વિમાન એટલું નીચે. તો કામેથી આવી જશે આપણે ઘરે મિત્રો, અને અમારા અંજલીબેન આવી જશે ઘરે. હું બનાવો છો અંજલીબેન? તો અમારે અંજલીબેન કાંક બનાવી રહ્યા છે. હું બનાવો છો અંજલીબેન? એટલે આ રોટલી બનાવે. આમાં અંજલીબેનના તો આ પહેલી વાર આપણે જોઈ છીએ રોટલી બનાવતા કઈ રીતે બનાવે છે. હા અંજલીબેનને આપણે ક્યારે જોયા નથી ભાઈ રોટલી બનાવતા, પહેલી વાર જોઈ છે કેક બનાવે છે. બનાવો બનાવો, હાલો રોટલી બનાવો. તેલ આયા વેવણે છોપડી દે એટલે છે ને સોટે નહીં રોટલી. હા રોટલી બનાવે છે હો ભાઈ ગોળ ગોળ. આખો લોટ વાળ કરી નાખવાનો. બને એવું ભાઈ ગોળ ગોળ રોટલી. વાહ ભાઈ વાહ, સરસ મજાની રોટલી બનાવી નાખી છે અંજલીબેને. જુઓ બની ગઈ હવે ઈ. મોટી કરવાની પપ્પા. તો મિત્રો વાગી જશે હાનના 8:30. તો અમે બધા બેસી ગયા છીએ જમવા. જમવામાં છે મેથી એ જશે અંજલીબેન. હાલો જમવા ભાઈ. હાલો થેપલા છે ભાઈ, ચા છે. હાલો બધા જમવા. હાલો બોલે ધબધબાટી હવે. આ પપ્પા મેં થેપલું બનાવ્યું. અને જો આ અંજલીબેને બનાવ્યું છે હો ભાઈ થેપલું, મસ્તનું બનાવ્યું જે છે. બધું થયું ને આયરું છે. જો આ 2 થેપલા અમારા અંજલીબેને બનાવ્યા છે. સરસ. તો ભાઈઓ મસ્ત મજાના થેપલા ખાઈને જમીનને બેઠા છે આપણે ફળિયામાં. તો અમારા અંજલીબેને બનાવ્યા હતા થેપલા. અંજલીબેન તમારું થેપલું પપ્પા તમે મારા થેપલા ખાધા હતા? હા હો અંજલીબેન, અંજલીબેને બનાવ્યું એ થેપલું ખાધું હતું આપણે. અને એમ બનાવ્યા હતા ભાઈ દૂધીના થેપલા. મેથીના થેપલા તો ઘણા લોકો બનાવવા એમ બનાવી છે ઈ, પણ આ તો એમ એક અલગ પ્રકારની ટ્રાય કરી હતી. દૂધીને ખમણી થેપલા બનાવ્યા હતા. તો મજા આવી ગઈ હતી ભાઈ જમવાની. કા અંજલીબેન? હા તો અંજલીબેન તમે આજ નિશાળે ગયા હતા, કેવી મજા આવી? ફૂલ મજા આવી ગઈ હતી મને તો. ફૂલ મજા આવી ગઈ હતી. હા અમારે સ્માર્ટ બોર્ડ હતું ને એ દેખાડ્યું હતું. અને ભાઈ નિશાળમાં એને કાંઈક સ્માર્ટ બોર્ડ આવ્યું છે એટલે એને બહુ મજા આવી છે એમ કહેતા હતા. એમાં બધું અલગ પ્રકારનું બધું વ્યવસ્થિત ભણાવતા હતા નિશાળે. કા અંજલીબેન? હા અને બેન્ચીસને કલર કરી નાખ્યો. એટલે ભાઈ એની બેન્ચીસનો કલર ને એવું કરી નાખ્યું છે. અને ભાઈ અત્યારના છોકરાઓને તો ભણવાની બહુ મજા આવે છે. અને અમારી વખતે તો અમને બહુ એટલે બહુ આળા શક્તિ, એટલે નિશાળે એની કાંઈ જાતા નહીં ભાઈ બહુ. તો અંજલીબેન અમારી વખતે તો કાંઈ બેન્ચીસ ને એવું કાંઈ હતું નહીં. એમ તો હાવ હેઠે બે હતા લાદીમાં. તમારી વખતે તો સારું છે હો ભણવાનું. હારું અમારે તો એક નીચે ઓલું ખાનું આવી ખોલ્યું તો આપણે કંપાસ એવું બધું મૂકી ગયું. અમે તો એક નાની એવી ઠેલી લઈને જતા. અને અમારી વખતે તો કાંઈ બેન્ચ જ હતી નહીં. અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલ કા સબસ્ક્રાઇબ કરી દેજો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ફરી વિડીયોમાં મળશું. જય માતાજી, બાપા સીતારામ.